વાત કરીશું મંદિરની સંપત્તિ પર કોનો અધિકાર, ધારા 30 અને ધારા 30 એનો શું છે વિવાદ અને મંદિર વિધેયક હટાવવાની પણ કેમ થયેલી છે માંગ। આ તમામ સવાલોના મૂળમાં છે આજે રાજકોટ, કારણ કે રાજકોટમાં પહોંચ્યા હતા અયોધ્યા મંદિરના મહંતના ઉત્તરાધિકારી એવા મહંત કમલ નયનદાસજી અને તેમણે સનાતન ધર્મ રક્ષક સમિતિ દ્વારા જે કાર્યક્રમ થઈ રહ્યા છે તેમાં તે જોડાયા હતા। અને જો કે આ કાર્યક્રમની સાથે સાથે તેમણે એક મહત્વનો મુદ્દો પણ ઉઠાવ્યો છે। તેમણે કહ્યું કે અગાઉની સરકારે લાવેલું જે મંદિર વિધેયક છે તેને દૂર કરવાની માંગ હું કરું છું। મંદિરોમાં આવેલા દાનના રૂપિયા સરકાર પાસે જાય છે અને ત્યાંથી અન્ય કામોમાં આ રૂપિયા વપરાઈ રહ્યા છે અને સરકારનો જે અંકુશ છે મંદિરો પર તે હટવો જોઈએ તેવી માંગ થઈ છે। તેમણે એવું પણ કહેવું છે કે આ જે રૂપિયા છે તેનાથી હિન્દુઓના ધર્માંતરણ માટે આ રૂપિયાનો ઉપયોગ થઈ રહ્યો છે। તેવામાં ધારા 30 એ હટાવવાની તેમણે માંગ કરી અને મંદિર વિધેયક હટાવવાનો સમય આવી ગયો છે તેવું પણ આજે કમલ નયનદાસજી મહારાજે કહ્યું હતું। તેમણે 30A અને 30 હટાવવાની માંગ કરી છે। સાથે કહ્યું મંદિરોનું જે દાન આવે છે તે મંદિરોમાં જ રહેવું જોઈએ અને આ દેશના તમામ મંદિરો માટે હું વાત કરી રહ્યો છું। મંદિરોનું દાન બીજા ધર્મના ઉપયોગ માટે પણ આવે છે તેવો અમે નથી ઈચ્છતા અને આપણા દેશમાં જેમ યુનિફોર્મ સિવિલ કોડની માંગ થઈ રહી છે તેમ હવે જાણે કે યુનિફોર્મ રિલિજિયસ કોડની પણ માંગ થઈ રહી છે અને તેમના તરફથી એવું પણ કહેવાયું કે સરકારો અલગ અલગ જે ધર્મના પૂજા સ્થળો છે તેમને જેટલી વહીવટી સ્વતંત્રતા આપે છે તેટલી જ સ્વતંત્રતા વૈદિક, જૈન, શીખ કે બૌદ્ધ ધર્મ સ્થાનોને નથી આપવામાં આવતી। આ સ્વતંત્રતા મળવી જોઈએ। આપણા દેશમાં આશરે 9 લાખ કરતાં પણ વધારે જે મંદિરો છે તેમાંથી 4 લાખ પર સરકારનો સીધો જ અંકુશ છે અને ભારતમાં અગાઉના ઇતિહાસની વાત કરીએ તો જ્યારે બ્રિટિશ રાજ હતું ત્યારે સરકારે મંદિરોના વહીવટમાં દખલગીરી કરવા જાતના કાયદા પણ કર્યા હતા અને વાત કરીએ તો 1947માં ભારતને સ્વતંત્રતા મળી તે પછી કાયદાઓ નવા સ્વરૂપે ચાલુ રાખ્યા હતા અને હવે જે પરિસ્થિતિ છે તેમાં ઘણા બધા એવા મંદિર છે કે જેમાં મંદિરોની જે સંપત્તિ છે જેમાં તે દાન આવે છે તેનો સીધો જ અંકુશ હાલ સરકાર હેઠળ છે અને આ જ અંકુશ હટે તેવી માંગ ફરી એકવાર પ્રબળ થઈ છે અને આજ અંગે આપણે ચર્ચા કરીશું કે આખરે કેમ આવી માંગ થઈ રહી છે। આમ તો ખાસો એવો સમય પણ વીતી ગયો છે અને સરકાર પાસે રજૂઆત પણ છે। ઘણીવાર આ મામલો હાઈકોર્ટમાં, સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચેલો છે, જો કે ત્યાંથી પણ કોઈ એવા યોગ્ય નિર્ણય નથી આવ્યા। તેવામાં જે સાધુ સંતો છે આ માંગ કરી રહ્યા છે કે મંદિર વિધેયક હટવું જોઈએ, ધારા 30A 30માં બદલાવ પણ થવા જોઈએ તેવી માંગ થઈ રહી છે। આ જ અંગે આપણે ચર્ચા કરીશું, પરંતુ તે પહેલા જે મહંત કમલ નયનદાસજી છે તેમણે શું નિવેદન આપ્યા હતા, ધારા 30ને લઈ તેમણે શું નિવેદન આપ્યું, પહેલા તે સાંભળી લઈએ। नियम लेकर के आए, कानून लेकर के आए। आप सब लोग जानते हैं, पत्रकार बंधु हैं, जिसे आप धारा 30 का ध्यान देंगे, जिसे धारा 30 कहते हैं। धारा 30 का पहला वाक्य है, कुरान और बाइबिल पढ़ करके व्यक्ति IAS की परीक्षा दे सकता है, लेकिन आप गीता रामायण पढ़ाएंगे तो आपकी मान्यता रद्द कर दी जाएगी। उस समय गृह मंत्री जी थे सरदार वल्लभ भाई पटेल, विरोध किया, नहीं आ सका, लेकिन दुर्भाग्य था बेचारे बहुत जल्दी चले गए। ये धारा 30 आया। डॉक्टर अंबेडकर ने इसका बहुत बड़ा विरोध किया है, नहीं आना चाहिए, गलत है, ये राष्ट्र के लिए घातक है, लेकिन प्रधानमंत्री नहीं माने, संविधान में धारा 30 जोड़ा गया। તો અમારી સાથે ચર્ચા કરવા માટે ભાજપ નેતા જોડાઈ ગયા છે રાજુ શુક્લ અને થોડી ક્ષણોમાં ડોક્ટર જ્યોતિનાથ મહારાજ પણ અમારી સાથે જોડાવાના છે। તેમની સાથે આપણે ચર્ચા કરવાના છે કે આખરે કેમ જે આ મુદ્દો થઈ રહ્યો છે તે અંગે આ સરકારનું પણ આખરે શું સ્ટેન્ડ છે અને શું થવું જોઈએ। રાજુભાઈ, આપનું સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે। તો અયોધ્યા મંદિરના મહંતના જે ઉત્તરાધિકારી છે મહંત કમલ નયનદાસજી તે આજે રાજકોટમાં પહોંચ્યા હતા અને તેમણે જે સૂચક વાત કરી છે તેમણે એવી માંગ છે કે ધારા 30A તેમાં બદલાવ થવો જોઈએ। ઘણીવાર એવું પણ જોવા મળી રહ્યું છે કે હટાવી જ દેવું જોઈએ, તેમાં કેટલાક ફેરફારની અત્યારે શક્યતા તેમના તરફથી છે। તો શું સરકારનું સ્ટેન્ડ છે આ તરફ? સાધુ મહંત કમલ નયનદાસ આજે રાજકોટની એક મુલાકાતે છે અને ત્યાં જે મંદિરનો 22 તારીખે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે એના સંદર્ભે એમની મુલાકાત ગોઠવાયેલી છે। મહારાજશ્રીએ એમનો મત રજૂ કર્યો છે, પોતાનો મત રજૂ કર્યો છે, વ્યક્તિગત મત છે એમનો। અને ભૂતકાળની અંદર જે ગઈ સરકારો હતી, કોંગ્રેસ સરકાર હતી કે અંગ્રેજોના વખતથી પણ આ એક દખલગીરી મંદિરોમાં પહેલાંથી ચાલતી હતી અને ઘણા બધા મંદિરોએ સરકાર હસ્તક કરે, જેમ આપણે શરૂઆતમાં કીધું કે 9 લાખ જેટલા ભારતમાં મંદિરો છે અને એમાંથી 4 લાખ જેટલા મંદિરોનો વહીવટ સરકાર કરે છે। તો
અલગ અલગ રીતે સરકારના અંડરમાં આ મંદિરો કામ કરતા થઈ ગયા. જે તે સમયે ટ્રસ્ટની અંદરમાં હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક ઓડિટની સમસ્યા, સરકારની દખલગીરી વગેરે વગેરે ઊભા કરવામાં આવેલા બવંડરોના કારણે જે તે સમયની સરકારોએ આવો નિર્ણય લીધો કે ભાઈ અંબાજીનું મંદિર હોય, બહુચરાજીનું મંદિર હોય, જેમ કે મોટા મોટા મંદિરો, ઘણા બધા મંદિરો છે ભારતમાં કે જેની શ્રેષ્ઠ આવક છે ભારતની અંદર, એ બધા મંદિરો સરકાર હસ્તક ગયા. પરંતુ સરકારનો ઉદ્દેશ પણ એવો હતો એ વખતે કે ભાઈ આ મંદિરો છે તો એનો ઉદ્દેશ સાર્વજનિક રીતે થવો જોઈએ અને એનો હેતુ સારો પણ હોવો જોઈએ. પરંતુ સરકાર દ્વારા જે કંઈ આનું ફંડ હોય એ ફંડ એવું તો હોય નહીં કે ફક્ત હિન્દુઓમાં જ કામ લાગે, પરંતુ એ અન્ય ધર્મોમાં, અન્ય સમાજમાં પણ એ કામ કરતું થઈ ગયું. પરંતુ કેટલાક લેભાગુ તત્વોના કારણે એ ફંડનો દુરુપયોગ પણ થવા લાગ્યો. એટલે ધીરે ધીરે આ બધી વસ્તુઓ ધ્યાનમાં આવી. પરંતુ મહંતશ્રીએ જે સૂચન કર્યું છે એ કદાચ સરકારશ્રી અત્યારે હાલ જે પ્રમાણે નિર્ણયો બધા લઈ રહ્યા છે કે ભાઈ જૂના કાનૂનો જે ખરેખર નુકસાન કરતા છે ને જેની અત્યારે જરૂર નથી એવા ઘણા બધા કાનૂનો બદલાવ કરી રહી છે, તો સરકારનું સ્ટેન્ડ અત્યારે પૂરતું કોઈ છે નહીં, પરંતુ ભવિષ્યની અંદર કંઈ વિચાર કરશે એવું પણ આપણે માની શકીએ. બિલકુલ. અમારી સાથે ડૉક્ટર જ્યોતિનાથ મહારાજ પણ જોડાઈ ગયા છે. જ્યોતિનાથજી, સૌ પ્રથમ તો આપને એ નિવેદન સંભળાવી દઉં કે જે મહંત કમલ નયનદાસજીએ કહ્યું છે. તેમણે એક તો મંદિર વિધેયક હટાવવાની માંગ કરી છે, ધારા 30 અંગે પણ તેમણે નિવેદન આપ્યું છે. સૌ પ્રથમ મંદિર વિધેયક અંગે શું તેમણે કહ્યું છે તે સાંભળી લઈએ. मंदिर विधेयक क्या है? मंदिर विधेयक में लिखा है हिंदुओं के मठ मंदिरों में रिसीवर होगा, रिसीवर का पैसा सरकारी कोष में दिया जाएगा. जिस समय देश स्वतंत्र हुआ, पूर्वांचल के गरीबों के लिए, पूर्वांचल के असहायों के लिए, जनजातियों के लिए, आदिवासियों के लिए कोई शिक्षण संस्थान की व्यवस्था नहीं की. आप कहेंगे विदेशी पैसों के बल पर? नहीं, बिल्कुल गलत बात है. पेट्रोल डॉलर नहीं, विदेशी पैसा नहीं, हमारे मठ मंदिरों के पैसे के बल पर मंदिर विधेयक जो आया धारा 30A, मंदिर विधेयक, हिंदुओं के मठ मंदिरों में रिसीवर होगा, रिसीवर का पैसा सरकारी कोष में दिया जाएगा और वह पैसा 60% ईसाई मिशनरियों को दिया जाएगा. शेष बचा हुआ पैसा मदरसों और बोलियों को दिया जा रहा है. ना हो तो जाकर दक्षिण भारत में देख लीजिए, एक एक करके मैं बता दूंगा, दिखा दूंगा. ये सत्य है. इस प्रकार से हमारे भाइयों को ईसाई बनाना शुरू किया. તો જ્યોતિનાથજી, આપે સાંભળ્યા હશે મહંતજીને. આપનું આ અંગે શું સ્ટેન્ડ છે? શું ખરેખર જે મંદિરો પર જે સરકારનો અંકુશ છે તે હટવો જોઈએ કે પછી રહેવો જ જોઈએ? મંદિરો પરથી સરકારનો અંકુશ હટવો જોઈએ. સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે એમના સ્ટેટમેન્ટને અમારો સંપૂર્ણ ટેકો છે અને અમે ચોખ્ખું કહીએ છીએ કે સરકાર હસ્તક લીધેલા મંદિરોથી તમે ફક્ત લોકો ધર્મને દાનની લાગણીથી પૈસા આપે છે અને તે પૈસાથી લોક કલ્યાણ થતું નથી, હિન્દુ ધર્મના લોકોનું કલ્યાણ થતું નથી. તેની અંદરથી તમે દરેક ધર્મના લોકોને લાભ આપો છો અને મેક્ઝિમમ લાભ લેવાવાળા પરધર્મીઓ છે. એટલે આની સામે અમારો વિરોધ તો છે જ. એટલા માટે આ જે માગણી છે તે યોગ્ય છે ને તે અમને સ્વીકાર્ય છે ને આ માગણી પ્રમાણે અમે તો એમ માનીએ છીએ કે 30 અને 31 બંને પર કાર્યવાહી કરવી જોઈએ. અચ્છા, તો જ્યોતિનાથજી, એવો કોઈ ડેટા કે આંકડા છે આપણી પાસે કે ફક્ત અન્ય ધર્મના લોકોને જ તેનો લાભ મળી રહ્યો છે, તે લોકોને જ ફાયદો થઈ રહ્યો છે? જ્યારે તમે વિચાર કરો કે ગુજરાતની અંદર જેટલા મંદિરો છે, જેટલા ધાર્મિક સ્થાનો છે, તેમાં કોઈ પૂજારીને પગાર આપવામાં આવતો નથી સિવાય કે સરકાર હસ્તકના મંદિરો જે છે તે સિવાયના. અને જ્યારે મૌલાનાઓને મદ્રેસાઓ ચલાવે છે ત્યાં આગળ પગાર આપવામાં આવે છે, ગ્રાન્ટ આપવામાં આવે છે. આ સીધો દાખલો છે કે આ પૈસા ક્યાં આવ્યા. તો આ પૈસા તો મૂળભૂત તો સનાતન ધર્મના મંદિરોની આવકનો મોટો ભાગ વપરાય છે. બિલકુલ. તો રાજુભાઈ, કેમ આ અંગે કોઈ કાર્યવાહી થતી નથી? જો ખરેખર સનાતન ધર્મના જે સંતો આ વાત કરી રહ્યા છે અને વર્ષોથી તેમની આ માંગ છે, તો પછી કેમ સરકાર તે અંગે કોઈ નિર્ણય કરતી નથી? જો ખરેખર કોઈ ખોટો ઉપયોગ રૂપિયાનો થઈ રહ્યો છે તો? જે પ્રકારે મહારાજશ્રીએ વાત કરી, તો સંતોની જ્યારે સંસદ મળતી હોય છે, ધર્મસભા, ત્યારે આ પ્રકારના અનેક ઠરાવો થતા હોય છે અને સરકારશ્રી સમક્ષની રજૂઆત પણ થતી હોય છે. જેમ રામ મંદિરના પ્રશ્ન માટે સંતશ્રીઓએ રજૂઆત કરી હતી ને ધીરે ધીરે કૃષ્ણ અને મથુરાની પણ રજૂઆત ધર્મ સંસદમાં થઈ છે.
તો સરકાર આ અંગે વિચારતી હોય છે અને કોર્ટના આધીન હોય છે અમુક મુદ્દાઓ, એટલે એના કારણે થઈ અને એની ઉપર આપણે ચર્ચા કરીએ કે વિચારણા કરીએ એ યોગ્ય નથી. આ બધી કોર્ટ મેટર હોય છે ઘણી વખત, તો એના કારણે આપણે એની જાહેરમાં ચર્ચા નથી કરી શકતા. અને કોર્ટ જ્યુડિશરીમાં તમે સમજી શકો છો કે કોર્ટના અંદર કેસ ચાલતો હોય તો એના વિશે ટીકા ટિપ્પણી સુપ્રીમ કોર્ટે તો ઘણા બધા એવા કેસ ગયા છે. કેરળનો એક કેસ ગયો હતો જેમાં અગાઉના રાજાએ તેના પર મંદિર પર દાવો કર્યો હતો. સુપ્રીમ કોર્ટે ના પાડી હતી કે તેના પર સરકારનો જ અંકુશ હોવો જોઈએ. હા, એટલે તમે પોતે પણ વિદિત છો આ વાતથી કે જ્યાં કોર્ટની વાત આવતી હોય ત્યાં સરકાર કોર્ટના આદેશનું જ હંમેશા માન કરતી હોય છે. પણ એ તો આપણે જોયું છે ઘણા બધા કિસ્સામાં તમે અધ્યાદેશ લઈને આવીને સુપ્રીમ કોર્ટના ચુકાદા પણ ફેરવી દો છો. જ્યારે અને કાયદે એવું તો નથી કે પછી હોલી બુક થઈ ગઈ કે એમાં તો આપણે ફેરફાર કરી પણ શકીએ છીએ. જો ખરેખર તમે આ મુદ્દે સાથે હો તો પછી ફેરફાર કરી પણ શકો છો. હંમેશા સરકારનું કામ એવું હોય છે કે બધાને સાથે રાખીને ચાલવાનું હોય છે, પરંતુ ક્યાંક મહારાજશ્રીએ જે આક્ષેપ કર્યો કે ક્યાંક આવું ખોટું થઈ રહ્યું છે, તો એ ખોટું થતું હોય ત્યાં આગળ એ વસ્તુને પકડી અને બંધ કરવી જોઈએ. એ સાચી વાત છે અને એની પર કાયદેસરની કાનૂની કાર્યવાહી થવી જ જોઈએ. આ પ્રકારની જે વિટંબણાઓ ઊભી થાય છે કે ભાઈ અન્ય ધર્મના લોકો ઈસાઈ ધર્મનું પરિવર્તન કરવા માટેનો ઉપયોગ કરતા હોય છે, અથવા તો મુસ્લિમ ધર્મમાં ત્યાં ગ્રાન્ટ ફાવતી હોય છે, મદ્રેસાની અંદર આવતું હોય છે, આવું બધું ઘણું બધું સરકારના ધ્યાનમાં આવ્યું છે. અને મહારાષ્ટ્રના કદાચ ધ્યાનમાં હશે જ કે 2 લાખ મદ્રેસાઓ અને ઈસાઈ ધર્મની જે મિશનરીઓ હતી એની પર પ્રતિબંધ આવી ગયો છે. એનું કારણ કે સરકાર ખૂબ જાગૃત છે અને આ જે ગ્રાન્ટો મળતી હતી એનો ખોટો ઉપયોગ થઈ રહ્યો હતો, તો સરકારે ચોક્કસ આ દિશામાં પગલાં લીધા છે અને એની ઉપર અંકુશ આવ્યો છે. જી જ્યોતિનાથજી, આપને લાગી રહ્યું છે કે સરકાર આપની સાથે છે? કારણ કે એક સુપ્રીમ કોર્ટ તરફથી તો એવું કહેવાય ચૂક્યું છે કે આવી જે મંદિરો છે તેના પર સરકારનો અંકુશ હોવો જરૂરી છે. આ તરફ તમે સનાતન ધર્મ સમિતિના લોકો માંગ કરી રહ્યા છો, તો લાગે છે કે સરકાર આપની સાથે છે? જો આમાં એવો વિષય છે કે આ વર્ષોથી ચાલતી માંગ છે, આ કંઈ પહેલી વખતનું નથી. અત્યાર સુધીમાં 20મી 22મી વખત થયેલી એ ડિમાન્ડ છે. બીજા નંબરની વાત, સરકારના નિર્ણયો તમે જે કીધું બહુ સરસ વાત કરી. સરકાર અધ્યાદેશ લાવી શકે છે, કેમ નથી લાવતી? એ તો દરેકનો પ્રશ્ન રહેશે જ. આજે તમે નવ વર્ષમાં આ વિષયનો વિચાર કર્યો નથી, પણ તેમાં સરકારને બી ફાયદો છે ઘણી બધી જગ્યાએ. આપણે ગત વખતોમાં ઘણી વખત એવું બી જોયું છે કે સરકાર પાસે નાણાંનો અભાવ હોય કે કોઈક જગ્યાએ તકલીફ આવી જાય છે, ત્યારે પગાર કરવા કર્મચારીઓના પગાર બી આ મંદિરના ફંડમાંથી થાય છે. એ અમારી પાસે માહિતીઓ છે. એટલે સરકાર એટલા માટે આવી રીતે કરતી નથી કે સરકાર બહુ મોટી આવક ગુમાવે. જે ખરેખર લોકો દાનમાં આપે છે, દાનનો મતલબ ભગવત કાર્યમાં વાપરવા માટે આપે છે, નહીં કે સરકાર ચલાવવા માટે. તો એના માટે કોઈ એવી સિસ્ટમ હોવી જોઈએ, એવી પ્રણાલી હોવી જોઈએ કે જેનાથી આખું બાયફ્રેગેશન થઈ શકે, કે જે દાન આવી રહ્યું છે ખરેખર સારા કાર્યો માટે તેનો ઉપયોગ થઈ શકે. જ્યોતિનાથજી, આપણે ત્યાં આગળ ઘણી વખત આ બધી વાતો પર ચર્ચા થઈ છે અને ઘણી વખત આ બધી બાબતો પર આપણે ત્યાં ચર્ચા પણ થઈ છે અને ગરીબી છે. સરકારશ્રીમાં પણ આ બધી રજૂઆતો થઈ છે, કેન્દ્ર સરકારથી મળીને રાજ્ય સરકાર લગી. પણ મેં તમને કીધું એવું, સરકારને બહુ મોટું નુકસાન થાય એટલે એ તો કોઈ રીતે બાયફર્ગેશન કરવામાં ના આવે. તમે કેન્દ્ર સરકારથી આવતી ગ્રાન્ટ કે રાજ્ય સરકારમાં આવે છે, રાજ્ય સરકારથી આવતી ગ્રાન્ટ કોર્પોરેશનોમાં જાય છે. તમે કોક દાડો તપાસ કરજો કે કોર્પોરેશનમાં નગરપાલિકામાં જતી જે ગ્રાન્ટ જે હેડ હેઠળ જાય છે ને તેને હેડ હેઠળ ખર્ચો જ નથી થતો, ખર્ચો બીજા હેડમાં જ કરી નાખે છે આ લોકો. તો મારું એવું કહેવું છે કે વર્ષોથી આ માંગ થઈ રહી છે, તો ફક્ત પછી ખરેખર આ યોગ્ય માંગ છે કે કેમ? કારણ કે વર્ષોથી જો આ ડિમાન્ડ ચાલતી આવતી હોય અને તેના પર સરકારનો કોઈ રૂખ, કોઈ સ્ટેન્ડ ક્લિયર ન હોય, તો પછી સરકાર એવું માની રહી છે કે આ માંગ યોગ્ય નથી, તેવું કહી શકાય? એવું કહી શકાય. સરકારને તો મેં તમને પહેલા કીધું કે સરકારને તો ફંડ મળે છે. કોઈ પણ દિવસ કોઈ પણ સરકાર પોતાની આવક બંધ કરવા તૈયાર ન થાય. જેવી રીતે આપણે બી ઘરમાં પોતાની આવતી આવક બંધ કરવા તૈયાર ન થઈએ. આ બહુ મોટો ભાગ છે આવકનો, નાનો ભાગ નથી. અને ત્યારે આ આવકો બંધ થઈ જતી હોય ત્યારે જે પ્રોબ્લેમ આવે છે તે પ્રોબ્લેમ એ લોકો સ્વીકારવા તૈયાર નથી હોતા. એટલા માટે સ્વાભાવિક છે કે સરકાર આવા નિર્ણયો ના જ લે, કારણ કે સરકારને તો પછી અમારી માંગ અયોગ્ય જ લાગે.
બિલકુલ રાજુભાઈ, આપનું શું માનવું છે? કારણ કે જ્યાં પણ રૂપિયો ફરતો હશે તે ક્યાંક સારા કામ માટે પણ તેનો ઉપયોગ થતો હોય છે, ઘણી જગ્યાએ ખરાબ કામ માટે પણ તેનો ઉપયોગ થતો હોય છે. અને જે મંદિરમાં જે દાન આવતું હોય છે, લોકો એક શ્રદ્ધા સાથે, એક આસ્થા સાથે લોકો ત્યાં દાન આપતા હોય છે. તેવામાં આ જે સંપત્તિ આવી રહી છે તેનો ખરા અર્થમાં સારા કાર્યોમાં ઉપયોગ થાય તે માટે શું કરવું જોઈએ? હું તમને એના જીવંત 3 ઉદાહરણ આપી શકું એમ છું. પાવાગઢ મંદિરનો જે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો, ત્યાં આગળ જે સુખ સુવિધા ઊભી કરવામાં આવી એ સરકાર શ્રીની ગ્રાન્ટ દ્વારા જ કરવામાં આવી છે. અંબાજીમાં પણ આ પ્રકારનું કાર્ય થયું છે. બહુચરાજી મંદિરમાં હમણાં જ સરકાર શ્રીએ 200 કરોડ રૂપિયાનો વિકાસ માટેના ફાળવ્યા છે, જેના કારણે ગામની આખી કાયાપલટ થઈ જવાની છે. રોડ, રસ્તા, પાણીની સમસ્યા, ત્યાં આગળ અમુક જગ્યાઓ ઉપર જે ડેવલપમેન્ટ થવાનું છે, આ બધું જ સરકારના ખર્ચ થવાનું છે. એટલે મંદિરનો પૈસો મંદિરમાં જ સમાવવાનો છે. આ એક સનાતન સત્ય થઈ ગયું છે. એટલે પાવાગઢ ગણો, અંબાજી ગણો, બહુચરાજી ગણો, આવા ઘણા યાત્રાધામ એવા છે કે જે સરકાર શ્રીએ એ ગ્રાન્ટના નાણાં એમને ફાળવ્યા છે. અને એના કારણે મંદિરમાં સુખ સુવિધા ઊભી થશે, દર્શનાર્થીઓને પણ ફાયદો થશે, ગામના લોકોને પણ ફાયદો થશે અને ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ ડેવલપમેન્ટ થશે. રાજુભાઈ, તમે આજે બહુચરાજી મંદિરની વાત કરી, તમે પણ ત્યાં ગયેલા હશો. ત્યાં એ પરિસરમાં કેટલી ગંદકી હોય છે, ત્યાં જવાનો રસ્તો પણ ખૂબ જ કાચો છે. તો તે અંગે તો કોઈ કામગીરી કરવામાં નથી આવતી અને આ બાજુ બધો રૂપિયો તો સરકાર પાસે જતો રહે છે. આપની જોડે આ વાત સાથે એગ્રી નથી વિકાસ. હું આ વાતનું છેદન કરું છું. મારું પોતાનું ગામ બહુચરાજી છે, એટલે હું દર મહિને ત્યાં જઉં છું. આજે અહીંથી ડિબેટ પતાવીને પણ ત્યાં જ જવાનો છું. રસ્તા એકદમ સરસ છે. બહુચરાજી મંદિરમાં ક્યાંય ગંદકી નથી. ના, થોડા વર્ષો પહેલા જોયું હશે, પરંતુ અત્યારે હાલમાં ત્યાં એટલી સારી સ્થિતિ છે કે દર્શનાર્થીઓને કોઈ પણ જાતની તકલીફ કે અસુવિધાનો બિલકુલ ખ્યાલ નથી આવતો કે અસુવિધા થઈ એવું ક્યાંય નજરમાં નથી આવતું. બિલકુલ. તો એ પ્રશ્ન એ જ છે કે આ જે દાનના રૂપિયા આવી રહ્યા છે, જે સંપત્તિ આવી રહી છે, તે ખરેખર પછી હવે સરકાર પાસે જ રહેશે કે પછી તેમાં સરકાર આમાં વિચારણા કરી રહી છે કે જો મંદિરો તરફથી માંગ થઈ રહી છે કે આ મંદિરના પૂજારી કે ત્યાંના લોકો તરફ તેની પાસે જ રહે, તે મામલે સરકારનું શું સ્ટેન્ડ? જો મેં તમને કીધું કે મંદિરનો પૈસો મંદિરમાં જ વપરાય છે, એવું સાબિત થાય નહીં ક્યારેય, કારણ કે હંમેશા સરકારે ડેવલપમેન્ટના કામ કરવાના જ હોય છે. પરંતુ તમે સમજો કે 200 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હોય તો એના હિસાબે જે કંઈ પણ કામ થવાનું છે, જે વિકાસના કાર્યો થવાના છે, એના કારણે આમ જનતાને પણ ફાયદો થવાનો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પણ ડેવલપમેન્ટ થવાનું છે અને વિકાસ પણ થવાનો છે. એટલે ત્યાં આગળ રોજગારી પણ ઊભી થવાની છે, કારણ કે તમે સમજો કે યાત્રાળુઓ વધવાના, તો જેના કારણે ત્યાંના જે નાના માણસો હશે એમના કામ ધંધા પણ ચાલશે, રોજગારી પણ મળશે. એટલે આ પ્રકારનું એક વિકાસનું કાર્ય છે. એટલે મંદિરમાંથી જે પૈસા સરકાર લે છે અને મંદિરને પરત કરે છે એવું આપણે કહી શકીએ. તો જ્યોતિનાથજી, તો પછી આમાં વાંધો શું છે? જો સરકાર યોગ્ય રીતે આ જે ભંડોળ આવી રહ્યું છે તેનું સારો કામમાં ઉપયોગ પણ કરી રહ્યું છે, આપે પણ જેમ કહ્યું ત્યારે મંદિરના વિકાસ માટે પણ કાર્યો થઈ રહ્યા છે, તો પછી આ માંગની જરૂરિયાતો શું છે? જો સરકારના પર આપના પર ભરોસો છે, આપે પણ તેમાં હા પુરાવી, તો પછી સરકાર તો યોગ્ય કામ કરી જ રહી છે, આપની સામે પણ ઉદાહરણ છે, તો પછી આ કેમ માંગ થઈ રહી છે? નહીં, આમાં તકલીફ એવી હોય છે કે પહેલા એક વસ્તુ કહો કે મંદિરોની આવક કેટલી થાય છે, એ તો કોઈ દિવસ વિચારજો. કારણ કે મંદિરોની આવક ધ થતી હોય છે અને તેની સામે કરાતો ખર્ચો તમે વિચાર કરજો. બેને એ બેલેન્સ શીટ કોક દાડો લઈને બેસજો એટલે ખબર પડે કેટલો ખર્ચો થાય છે. બેઝિકલી આ સત્ય વાત, મંદિરની આવક કેટલી થાય છે તે પણ કદી બહાર પાડવામાં કોઈ પણ મંદિર તરફથી આવતું નથી. કોઈ પણ એટલી મક્કમતાથી આ મુદ્દો કેમ ઉઠાવવામાં નથી આવતો? એક બાજુ કે તેમને કરવા દેવામાં આવતું નથી. જ્યોતિનાથજી, આ મુદ્દો તમે કહો છો કે જે આવક થઈ રહી છે તેની સામે એટલો તેનો ઉપયોગ નથી કરાતો, તો પછી આ મુદ્દો જે સનાતન ધર્મ સમિતિના અધ્યક્ષ, રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે તમે આ મુદ્દો કેમ એટલી મક્કમતાથી નથી ઉઠાવી રહ્યા? આમાં કેવું છે કે અમે લોકોએ મક્કમતાથી જ ઉઠાયેલો છે, અમે લોકોએ માગણી પણ કરેલી છે. અને બીજી બહુ મહત્વની વાત કહી દઉં કે પ્રજાને આ વસ્તુની ખબર પડતી નથી. નહીં તો પ્રજા તો દાન આપતી જ બંધ થઈ જાય, સમજી લેજો વાત. એટલે જ્યારે આ વસ્તુની રિયાલિટી લોકો સમક્ષ લાવવાની, ત્યાં ક્યાંક ભગવાનમાંથી આસ્થા તૂટી જાય એવી પરિસ્થિતિ ઊભી થતી હોય તો એટલે અમે લોકો પણ થોડુંક સાચવીને આ કામ કરીએ છીએ. અમે લેખન કાર્યથી કાર્ય કરીએ છીએ, અમે કોર્ટ કેસથી કાર્ય કરીએ છીએ.